જોકે મહાદેવના દર્શન કરવા માટે. જોકે આપણે તો જીયા પાર્વતીનું વ્રત નથી રહ્યા, પણ આ અમારા બેન ને મારા ભાભી ને બધા રહ્યા છે ને, એટલા માટે મારા ભાભીનું ઉજવણું છે ને, તો આ જો બધા એની તૈયારી હાલે છે. સાડવત ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો. તો તમારા બધાનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. તો સરસ મજાની આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને આજ જીયા પાર્વતી વ્રતનો છેલ્લો દિવસ છે, એટલે અમે લોકો ગામમાં જઈએ છીએ જોકે મહાદેવના દર્શન કરવા માટે. જોકે આપણે તો જીયા પાર્વતીનું વ્રત નથી રહ્યા, પણ આ અમારા બેન ને મારા ભાભી ને બધા રહ્યા છે ને, એટલા માટે દર્શન કરવા જઈએ છીએ. અને જોકે અમે હાલીને જ જઈએ છીએ અને આજ છેલ્લો દિવસ છે, એટલે મારા જે ભાભી છે ને એને ઉજવવું છે. તો પહેલાં કીધું મહાદેવના દર્શન કરી લઈએ અને પછી એનું જે બી વિધિ થતી હોય એ કરી નાખીએ. તો હવે જઈએ છીએ, તો પહેલાં ભોળાનાથના મંદિરે પહોંચી જઈએ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો. આપણે સરસ મજાના ગામમાં પહોંચી ગયા છીએ અને સૌ પ્રથમ આપણે આવ્યા છીએ હમાયતવાળા દાદાના દર્શન કરવા. કેમ કે જો હે ને એમાં એવું હતું કે અમારા મમ્મી છે એને હે ને હા લેતી હું લેવાનું છે ના યાર હા તો દેતી યાર. તો મિત્રો અહીંયા છે ને આ ઓટો છે હમાયતવાળા દાદાનો અને આ સરસ મજાનો વડલો પીપળો છે. અને એમાં એવું છે મિત્રો કે મારા મમ્મીએ છે ને માનતા રાખી હતી. મારા મોટા બાપુને આંખમાં ઘણું ઓલું થયું હતું ને, એટલે એની આંખમાં ઓલા શું કહેવાય આંખુડા હોય ને જળતા હતા. એટલે કે જો મટી જાય ને તો કે આપણે કે હમાયતવાળા દાદાએ અમારા અહીંયા આખા ગામ લોકોની શું કે એવી માન્યતા છે કે તમે જો માનતા રાખો ને અહીંયા ગાયર કરવાની, એટલે ગમે એવું કામ હોય ને એ હમાયતવાળા દાદા પૂરું કરે છે. એટલે માનતા હતી તો એને આંખ હારી થઈ ગઈ, તો મારા મમ્મીની માનતા પૂરી કરવા માટે આવ્યા છે. અમારા મમ્મી છે જો કે ત્યાં લીપણ કરે છે અને અમારા ભાઈ છે એની મદદ કરે છે. અને હવે પહેલાં એ જે છે આપણે દર્શન એવું કરી અને પછી આપણે ભોળાનાથના દર્શન કરવા માટે જઈશું. સરસ મજાના મંદિરે પહોંચી ગયા છે, પણ મંદિરે એટલી વાત ન પૂછો, એટલું જોવું અહીંયા કઈ વારો જ નથી આવે એમાં બધી ગરદી છે. તો હવે આપણે દર્શન સરસ મજાના દર્શન કરીને આપણે વાડીએ વ્યવા છીએ. એમાં એવું છે કે મારા ભાભીનું ઉજવણું છે ને, તો આ જો બધા એની તૈયારી હાલે છે. આ બધા જો આવ્યા છે જે વાર્તા કરવાની બાકી છે ને, મારા ભાઈ જો માવો સોળે છે. નકરો માવો ચોકલેટ છે ભાઈ, ચોકલેટ છે. મને એમ કે માવો ખાતો હોય છે. અને આ મારા મોટ બાપુ જો માવો સોળે છે. આમ રાજભા છે અને જો અહીંયા છે ને બકાલું પડ્યું છે જે છે ને શાક ને એવું બનાવવાનું. જો સુરા બાપુ બકાલું મોળવા મળ્યા છે. અને હવે છે ને વાર્તા કરવાની છે, તો પેલા આપણે જે જીયા પાર્વતીના વ્રતની જે વાર્તા છે એ વાર્તા કરી વાળવી અને પછી આપણે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, કેમ કે આજ છે ને તમને બ્લોગ જોવામાં બહુ મજા આવશે. રેડી? અને આ મારી મમ્મી છે જો મને હા આનો કરી દઉં, બસ આવી જ ગઈ 2 મિનિટમાં. તો મિત્રો હવે આપણે વાર્તા કરી લઈએ. તો કરીને અષાઢવદ ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે. ઓછામાં ઓછા 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે અને શક્ય હોય તો જ્યાં સુધી આ વ્રત થઈ શકે 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ ત્યાં તે અને તેની પત્ની સાથે એક ગામમાં રહેતા હતા. આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખીને જીવન જીવતા. નારાયણ કરતા તંબુરો અને કંકાલ વગાડતા નારદ મુનિ તેને ઘરે પધાર્યા. હે બચ્ચા પાર્ટી અને આ બાજુ રસોઈ બનાવવાનું કામ શરૂ છે. રસોઈ બનાવે છે, રસોઈ બનવાનું કામ શરૂ થઈ ગયું છે. અને આ બાજુ આ બધા શાક બનાવે છે. જો અમારા ભાઈ શાક બનાવે, હરખું બનાવજો સંધુભાઈ. આ જો એને જે વઘારવાનું શરૂ કર્યું છે અને આ બધા શાક બનાવવા વાળા છે. જો તો હવે રસોઈ બને છે. આ બાજુ બધા બેઠા છે. આ બાજુ જો અમારા દાદા છે અને આ મારા હોમ બાપુ છે. આ જો કોનું છોકરું સુઈ ગયું છે
વિહાન મારા ભાઈનો છોકરો સૂતો છે, મારા મોટ બાપુ ફોન જોવે છે અને આ મારા દાદા બેઠા છે. આ જો કોચમીન બધી સુધારે છે અને રસોઈ બનાવવાનું કામ શરૂ છે. અને આ બાજુ ખીર બને છે, તમને બતાવી દઉં. ખીર તો બતાવો લ્યો. તો ખીર જે બને છે અને આ મારા ભાઈ બી છે લોટ બાંધે છે અને આ બાજુ રોટલા બનાવવાનું કામ શરૂ છે. અને આમ જો અત્યારે આ લડ્ડુ સોર છે તઈ હું લાડવા સોરે છે. આમ જો ઓલા લડ્ડુ સોર આમ જો. તો મિત્રો બાર બધાને જમવા દેવાનું છે ને આમ જો મારા લડ્ડુ સોર છે, આ લાડવા ખાઈએ ખાઈશું અને પાયલી ઓલા ઘરમાં. તો મિત્રો બાર અમે બધા ગોમણિયું ને જમાડવી છે અને અમારા ભાઈ ને એ બધા જો લડ્ડુ સોરીને ખાઈ છે ને હવે હેને આમાં જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો બધાને હવે પેલા હેને જમાડી દેવી અને એને જમી લેવી. કા તો હું ખાસ લાડવો લડ્ડુ ચોર હો લડ્ડુ ચોર. તો આવી રીતનું છે કાંક જો અંદર મોકલાતા કે તમે લાડવા લઈ આવો અને મારા બેટા ઈવડા ઈતે સોરીને ખાય છે. તો હવે પેલા જમી લઈએ.